ઔદ્યોગિક ક્ષેત્રના કામદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે માટે જિલ્લા સમાહર્તાએ ઔદ્યોગિક એકમો સાથે માવ કર્યા. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે ભરૂચ જિલ્લા સમાહર્તાએ માવ કર્યા. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ મંચની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી. ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે કામ કરતા કર્મચારી તેમજ કામદારોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે બાબતે જાગૃતિ લાવવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ભારતના ચૂંટણી કમિશનરના ફ્લેગશિપ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત ઔદ્યોગિક એકમો મતદાન જાગૃતિ માટે વિવિધ બેનર્સ, કામદારોમાં સિગ્નેચર કેમ્પેઇન તેમજ ટી-શર્ટ વિતરણ જેવા કાર્યક્રમમાં હાથ ધરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારો કર્મચારીઓને પેઇડ હોલિડે આપી ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે જિલ્લા સમાહર્તાએ 23 જેટલા ઔદ્યોગિક એકમો સાથે માવ કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, વોટર અવેરનેસ ફોરમના નોડલ અધિકારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે.બી. દવે, ફોરમના અન્ય સદસ્યો, વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.